જો મિત્ર આ આપણી વાડી છે, આ આપણું મકાન છે વાડીએ, બરોબર. આજનું હવામાન જોઈ લ્યો તમે, મસ્ત છે હવામાન. તૈયાર થઈ ગયા છો તમે? હા. આ હો લાત બાત કાઢો છો તમે? હે? જો પોપિયા પોપિયા તમારે જમાવટ છે આપણી વાડીએ. તો જો આ પોપિયો છે, પોપિયા ખાવા હોય તો ભાઈ વાડીએ વહી આવવાનું. પોપિયા પાકા લઈ એટલા છે ભાઈ. હા ને આ આપણો કવો છે, જોઈ લીજો. હા ઉપર હો, પાણી ભર્યું છે મસ્ત, બરોબર. જો આખો કવો ભર્યો ને મસ્ત. ચાલો ભાઈ, જરા બગદાણા આવો ત્યારથી તો ફટાફટ વાર નહીં લગાડતા પછી. હા જઈને તારે આવું કાવજા, તારે આવું બગદાણા, બગદાણા આવું તારે. મારી હમું તો જો કાવજા, તારે આવું નહીં તો ટાટા કરી જો. હાલો ટાટા કરજો કાવજા, ટાટા ટાટા. હા બસ જમ ટાટા. જો અમારા મોટા ભાભી છે, જો અત્યારે તૈયાર થાય છે. એને પણ બગદાણા તો નથી આવવાનું, પણ એ બધા વાડીનું કામ જો થોડીક વરાપ નીકળી છે, એટલે વાડીનું થોડુંક કામ કરે ને, જો એ બધું એનું કામ કર્યા કરે છે ભાઈ. અને અહીંયા અમારે છે ને વાડીએ થોડુંક ભાઈ ગારાવાળું વાતાવરણ છે, એટલે હવ નીચે હવ કામ કરે છે. વાડીનું વાતાવરણ કેવું છે તો તમને બતાવ્યું છે, છતાં હું તમને બતાવી દઉં. મસ્ત અમારે જીગાભાઈ ઠેલી બેલી ફરીને ત્યાર થઈ ગયા. કેમ લાવે તું ઠેલી લઈને આટા મારો છો? અમારે જીગાના અહીં ગોઠતું નથી, કેમ કે વાડિયાના છે ને ગારો હોય ને બહુ. જો આ મસ્ત નાળિયેરી બાળિયેરી જમાવટ છે પણ વાડીએ. જો જો અમારા ભાભી પાણી ખીસે તમે જુઓ આમ કેમ પાણી ખીસાય એમ. જો ભાઈ આપણે ઉપડ્યા છે બધા બગદાણા ચાર થઈ છે ને અમારા અહીં નદી હાલી જાય છે, કેમ કે અમારી વાડીએથી બહાર નીકળો ને એટલે નદી છે ને બધા ચાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. અમારી એકથી બેન ને વ્યક્તિ બેન ને એ છોકરા હાલો નહીં બેટા, હવે હાલો. અમારે એકથી ચાર થતા બહુ વાર લાગે. એકથી હવે તો બસ જો એ સાદી તો ચાર થઈ જાય બેટા. તું સાદી સિમ્પલ લે એમાં. હાલ આવી જા, ચાલ ટાટા. તૈયાર થઈ જશે, આપણી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે, હું પણ તૈયાર થાવ છું. ગાડીની અંદર ભાઈ ગાડી ચડી ગયો છું. ગાડી મસ્ત ગાડી તૈયાર કરી દીધી છે ને હવે જવું છે બગદાણા. આ થોડો વરસાદ રહી ગયો છે એટલે બગદાણા ઉપડીએ. ચાલો હું તમને હવે બગદાણાના આગળના રૂટના દર્શન કરાવીશ. ત્યાં સુધી જય બોલો બાપા સીતારામ. અને પ્રેમથી બધાય બાપા સીતારામ કોમેન્ટમાં બધાય બાપા સીતારામ લખજો. ખાસ કરીને કોમેન્ટ કરજો આ વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, કેમ કે આપણે ફોન લઈ લીધો છે નવો 70 બરોબર. એટલે આ એનથી જ બ્લોગ ઉતારીએ છીએ, એટલે કેવો આ બ્લોગ આવે મને ખાસ કરીને જણાવજો. ત્યાં સુધી બધાને બાપા છે. બગદાણા હા આનપા જો ક્યાં જવું છે? બગદાણા જવું છે. બગદાણાથી પછી બગદાણાથી ભગોડા અને પછી બેન ને ઘરે પછી પાછા ઘરે. બરોબર ગાડી તૈયાર થઈ ગઈ છે. ભગોડા જવું છે, બગદાણા જવું છે ને અમારા બેન છે મોટા બેન. હા મોટા બેન ને ઘરે જવું છે, બરોબર. તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ ને હું પણ તૈયાર થઈ ગયો છું ને ગાડી પણ તૈયાર થઈ ગઈ છે, બરોબર. તો હવે અહીંથી નીકળીએ. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય માતાજી, હર હર મહાદેવ. બધા કોમેન્ટમાં બાપા સીતારામ લખજો. તો આપણી ગાડી ઉપડી ગઈ છે બગદાણા. અમારા ભાવે તો આ ભાઈ હા ભાઈ બેઠા છે. હવે એ કે તમે ભરો રમતા તમારી રીતે. ચાલો ભાઈ બગદાણા આપણે છે ને ભાઈ આપણે વાઘબદડા ફૂગવા આવી ગયા છીએ ને બગદાણાનો રૂટ ચાલુ થઈ ગયો છે. અને વાતાવરણ એકદમ વ્યૂ આવે છે મસ્ત વાતાવરણ, તો તમે જોઈ જવો. અને અમારે આપણે તો શું ભાઈ ગાડી હાંકવાની હોય એટલે આપણે કંઈ કોઈ બહુ બોલાય નહીં, પણ ચાલુ ગાડી મને જેટલું આવશે એટલું હું તમને બતાવી દઈ. ને અમારે ભૂંગળા બટેટાવાળા વાહે બેઠા છે જરા. શું છે ભાઈ રાજા આ રસ્તે હલાય નહીં, કેમ કે ભાઈ આ રસ્તો છે એવો બહુ ડેન્જર. આવો આવો આવો. અહીંથી બગદાણાની સરહદ ચાલુ થઈ ગઈ છે, બરોબર. આપણે પહોંચી જાય છે જેસર ચોકડી. હા કરમજા ચોકડી, જેસર ચોકડી નહીં કરમજા ચોકડી પહોંચી જાય છે. અને હવે અહીંથી તો પબ્લિકે બતાવવા મળ્યું છે બધું હાલે હાલે પગયાત્રા જાય માણસ.
બગડાણા ચોકડી પૂગવા આવી ગયા છીએ ને બગડાણા નજીક જ આવી ગયું છે. કરમચા ચોકડી પૂગી જાય છે. બરોબર. તો પબ્લિકે કેટલું હાલીને જાય હું તમને જોવો. બરોબર. અત્યારે શું છે બધા પગયાત્રી જાય છે ને આપણે હાવ નજીક એટલે પોલીસ ચોકીની આજુબાજુ આપણે પહોંચવા આવી ગયા છીએ. હમણાં બાપાના મંદિરના દર્શન થાય હું તમને બતાવી દઈ. હવે આજ કેટલી ટ્રાફિક હોય એ કાંઈ ખબર નથી, પણ અમે પહેલી વાર હું એકલો આવ્યો હતો એ તો બહુ ટ્રાફિક હતી. અત્યારે તો ગાડી મૂકવાની જગ્યા મળી જાય તો સારું. બરોબર. જો બગડાણા બતાવી છે સીધે સીધું. વરસાદને લીધે રોડ થોડા ખરાબ થઈ ગયા છે. ને ભાઈ આ બાજુ ગામડામાં રોડ આવે તો જો બાપાનું મંદિર એકવાર બતાવી ગયું છે ને અહીંથી હવે તમને મંદિર બતાવું તો જો મસ્ત મંદિર બતાવી છે. આ બાપાનું મંદિર છે બહારથી. બરોબર. કેવું લાગે મને ખાસ કરીને જણાવજો. અને આ સાઈડમાં જો બગડાણા આખું બતાવી છે ભાઈ. બરોબર. જો આ બાપાનું મંદિરનો કેવું વ્યૂ આવે છે. બરોબર. આપણે ગાડી અહીં મૂકી દેવી છે ભાઈ. ગાડી કેમ કે અંદર મૂકવાની જગ્યા નહીં હોય એવું લાગે છે મને. બગડાણાની અંદર આવી ગયા છે. ગાડી આપણે પાર્કિંગ થઈ ગઈ છે અને પાર્કિંગની અંદર જો આપણે ગાડીની અંદર ભાઈ બેઠા છીએ કે કેમ કે પાર્કિંગમાંથી હાલતા થઈ ગયા છે. હું તમને બાપાના મંદિરના આખા મંદિરના જો આખું મંદિર બગડાણાનું દેખાય છે અને અમારી ગાડી પાર્કિંગમાં અમે મૂકી દીધી છે. બરોબર. કેવું લાગે ખાસ કરીને કહેજો ને. આ લોકો જો હાલવા મળ્યા છે હવે. તો બાપાનું મંદિર કેવું બતાવે છે જો જોઈ લેજો. બરોબર. મસ્ત બતાવે છે ને. અમે જો બધા પાછળથી હાલે આવીએ છીએ મસ્ત. બરોબર. નાનું ભાઈ બધા કેમ કે વરસાદને લીધે થોડુંક મગજમારી તો છે. પહેલાનું છે ભાઈ એના. બરોબર. મસ્ત પહોંચી ગયા છે બાપાના દર્શન કરવા માટે. બરોબર. જો બગડાણા પહોંચી ગયા છીએ ભાઈ આપણે. અને ખાસ કરીને બગડાણાનું ગેટનું લોકેશન છે. બરોબર. હવે આપણે જવાનું છે બૂટ ચપ્પલ કાઢવા માટે. બરોબર. બૂટ ચપ્પલ કાઢી આવીએ, બાપાના દર્શન કરી આવીએ, બૂટ ચપ્પલ કાઢવા માટે. તો હવે આશીષભાઈને અમારા ઉતાવળ થઈ ગઈ છે બાપા. અમારા આશીષની બધા દર્શન કરવા જાય છે. જો કેમ બસ. હા જો એ બધા અંદર જાય છે. બરોબર. દર્શન કરવા માટે. તમારે અંદર જવું છે દર્શન કરવા માટે ખાસ કરીને જોયું. બરોબર. બાપાના દર્શન કરી આવ્યું પહેલાં થાય છે. જુઓ બગડાણા પહેલા દર્શન કરી આવો બેટા. બધું પછી ગોતો. સીતારામે મોરલી. બગડાણા બાપાના દર્શન કરી લો. ચાલો. હવે એ બેન હવે જો ભાઈ બેન બરોબર વાતો કરે છે. આપણે કાંઈ કહેવાનું નથી. પેલા વાતો કરી લેવા જો. બરોબર. પછી એની બધી રી હોય ને આપણી માથે ભલે ઉતારે. હું તો મસ્ત એ ઓલો છત્રી વાળો નંબર સેવ છે અને એ લોકો વાતો કરે છે ને બાપાના દર્શન કરવા પોગી જાય છે ભાઈ. કેમ કે એને મેં મને એમ કીધું હતું કે મારે માસીનો છોકરો મને લેવા આવે. તો મેં કીધું ભલે આવે. કોણ આવે? પછી મેં ખોટું થોડીક મજાક કરી. એ કે શાંતિભાઈ. મેં કીધું હા હા ઓલા યુટ્યુબર છે એ ને. એ કે હા. એટલે કેમ કે હા પણ મેં થોડીક છે ને ભાઈ શાંતિભાઈ હારે અમારા ધોવા હારે થોડીક નાની એવી મજાક કરી નાખી હતી ચાલુ વિડીયોમાં. કેમ કે વિડીયો ચાલુ હતો અને એને હું ફોન કરતો હતો. એટલે જો બાબાના દર્શન કરવા બધા ભેગા થઈ ગયા છીએ. હવે દર્શન કરીને એક બાજુ બેસી થોડીક વાર પહેલા દર્શન કરી લઈએ. ચાલો બધા દર્શન કરી લઈએ.
ડાયરેક્ટ બાપાના દર્શન જો ભાઈ ઝૂમિંગ એ સારું થાય છે મસ્ત, અને બાપાના દર્શન પણ મસ્ત થાય છે. કેમ કે પબ્લિક અત્યારે આવેલું છે દર્શન કરવા માટે, લાડ બધું બરોબર. હું તમને પબ્લિક તો પછી બતાવું, ચાલો બાપાના દર્શન કરી લઉં બરોબર. મસ્ત દર્શન કરી લીધા છે બાપાના આપણે. દર્શન કરવાની જગ્યા પણ આપણને વ્યવસ્થિત મળી ગઈ છે બાપાની. કેમ કે આજ બહુ ટ્રાફિક નથી એટલે આપણે જગ્યા મળી ગઈ છે મસ્ત બરોબર. હવે મેં તમને દર્શન કરાવી દીધા છે. હવે હું નીકળું છું ભાઈ મંદિરની બહાર. દુલાને આજે બરોબર ખબર આવ્યો ભાઈ બે, કેમ કે એક તો થાકી ગયેલો હતો અને દુલાને 2-3 વાર ફોન કરી અને આપણે કવરાવી દીધો. એનું કારણ એવું હતું નહોતું આપવાનું. જો ભાઈ અત્યારે બાપાના દરબારમાં ઊભા છે બધા મસ્ત. કેમ કે ઝૂલો ને બુલો બધા અમને મળી ગયા છે અને ઊભા છે ભાઈ બાપાના દરબારમાં મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. જો એ લોકો આમ આરામ કરવા જાય છે. હવે એ કે હવે મારે જવું છે હુવા. તો ભાઈ આ વિડીયોની અંદર બધા જોયો